जय श्री कृष्ण बधाने लय सत्संग में आपનું સ્વાગત છે। પુષ્ટિ માર્ગ સત્સંગ છે તો બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે। દાણ એકાદશીની ખૂબ ખૂબ વધાઈ સાથે સુધાધારા સત્સંગ 97માં પહોંચી ગયો છે કે ઈષ્ટદેવ સ્વરૂપ વિચાર। એક વખત સંવંત 2038ના શ્રાવણ વદ સાતમના દિવસે સાંજે 8 વાગ્યે આપશ્રી નિજ બેઠકમાં બિરાજતા હતા। આપશ્રીની સન્મુખ ડૉક્ટર ભાણજીભાઈ તથા હું અમો બંને બેઠા હતા। ત્યારે આપશ્રીએ કૃપા કરીને આજ્ઞા કરી કે આજે ઉત્સવ દિવસ એટલે કે છઠ્ઠીનો ઉત્સવ છે તો કંઈક સત્સંગ કરીએ। પણ આપશ્રીએ ઈષ્ટદેવના સ્વરૂપ સંબંધી વચનામૃત કર્યા। ઈષ્ટ એટલે શું? ઈષ્ટ કોને કહેવાય? ઈષ્ટદેવ કોણ હોઈ શકે? ઈષ્ટ તેને કહેવાય કે જે સર્વશ્રેષ્ઠ હોય, જેનાથી પર બીજું કોઈ શ્રેષ્ઠ તત્વ ન હોય, અર્થાત જે પરાત્પર હોય। અને આવા તો એક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે અને એ જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના ઈષ્ટદેવ છે। આ ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ કોઈ સાધન સાધ્ય નથી, પણ કેવળ કૃપા સાધ્ય છે અને જેમની કૃપાથી તે પ્રાપ્ત થાય છે એવા શ્રી મહાપ્રભુજી તથા બ્રહ્મ સંબંધ દાતા શ્રી ગુરુદેવ પણ ઈષ્ટ સ્વરૂપ મનાય છે। પ્રભુ સ્વયં ગીતામાં આજ્ઞા કરે છે કે આચાર્યમાં વિજાનિયાત નાવમન્યેત કરહિચિત મર્ત્યબુદ્ધિયા સુયેત સર્વદેવમયો ગુરુઃ। આમ ઈષ્ટદેવ સ્વરૂપના બે ભેદ થયા, પણ તાત્વિક દ્રષ્ટિએ શ્રી ગુરુ અને ગોવિંદ એક જ સ્વરૂપ હોવાથી ઈષ્ટ રૂપ એક જ ગણાય। આ ઈષ્ટ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરાત્પર અને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ હોવાથી વેદ, ગીતા અને ભાગવતમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે। પણ તે ત્રણેય ગ્રંથોમાં શ્રી કૃષ્ણ માટે સપ્ત પ્રયોગો જુદા જુદા કરવામાં આવ્યા છે। વેદમાં બ્રહ્મ સ્વરૂપે, સ્મૃતિમાં ગીતાજીમાં પરમાત્મા સ્વરૂપે અને ભાગવતમાં ભગવાન રૂપે એક જ તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે। ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે, સ્મૃતિ પુષ્પ છે અને ભાગવત ફળ છે। જે રસ બીજમાં હોય તે વૃક્ષમાં આવે અને વૃક્ષમાં હોય તે રસ પુષ્પમાં આવે અને પુષ્પમાં હોય તે ફળમાં આવે છે, છતાં ફળમાં જે રસાસ્વાદ છે તે બીજ, વૃક્ષ કે પુષ્પમાં હોતા નથી। બીજમાં રહેલો રસ ફળ દ્વારા જ આસ્વાદ્ય બની શકે છે। બીજ કે વૃક્ષની કિંમત ફળ દ્વારા જ અંકાય છે। આ પ્રમાણે બીજરૂપે ગાયત્રીમાં જે કૃષ્ણનું નિરૂપણ છે તે જ કૃષ્ણનું વર્ણન વેદમાં બ્રહ્મ રૂપે અને સ્મૃતિમાં પરમાત્મા રૂપે તથા ભાગવતમાં ભગવાન રૂપે ફલતાથી કરેલ છે। ગાયત્રીમાં વર્ણિત ભગવાન ભાગવત દ્વારા જ ફલિત થાય છે। તેથી મહાપ્રભુજીએ વેદ અને સ્મૃતિ કરતાં પણ શ્રીમદ્ ભાગવતને શ્રેષ્ઠ માનેલ છે। વેદમાં બ્રહ્મનું બે રીતે વર્ણન કરવામાં આવ્યું છે, એક તો અક્ષર બ્રહ્મ રૂપે અને બીજું પરમ બ્રહ્મ રૂપે। અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે અને પરમ બ્રહ્મ અગણિતાનંદ છે। અક્ષર બ્રહ્મ પુરુષ રૂપ એટલે કે વિરાટ પુરુષ છે અને પરમ બ્રહ્મ પુરુષોત્તમ ઉત્તમ છે। અક્ષર બ્રહ્મ ધામ છે, પરમ બ્રહ્મ ધામના રહેનારા છે। અક્ષર બ્રહ્મ અધિષ્ઠાન છે અને પરમ બ્રહ્મ અધિષ્ઠાતા છે। પરમ બ્રહ્મ પુરુષોત્તમ હંમેશા અક્ષર બ્રહ્મને અધિષ્ઠાન બનાવીને જ તેમાં બિરાજે છે અને તેથી જ આપણે ત્યાં હિંડોરા, પલના, ડોલ, રથ વગેરેનું અધિવાસન થાય છે અને અધિવાસન થવાથી તે અક્ષરાત્મક સ્વરૂપ થાય છે અને ત્યાર પછી જ તેમાં શ્રી ઠાકોરજીને પધરાવવામાં આવે છે। અક્ષર બ્રહ્મ પુરુષોત્તમનું આધ્યાત્મિક સ્વરૂપ છે, જેમાં વેદમાં પૂર્ણ પુરુષોત્તમ તરીકેનું વર્ણન કરેલું છે તેમ સ્મૃતિમાં એટલે કે ગીતાજીમાં પરમાત્મા તરીકે વર્ણન કરેલું છે। પરમ વત્તા આત્મા એટલે પરમાત્મા। પરમ એટલે મોટા આત્મા, અર્થાત જેનાથી બીજા કોઈ મોટા ન હોય તેવા આત્મા। દેવ, દાનવ કે માનવ તે બધા નાના આત્માઓ એટલે કે જીવાત્માઓ છે। ભગવાનમાંથી જ તે બધા આત્માઓનું સર્જન થાય છે। તેથી ભગવાન અંશી છે અને તેમાંથી ઉત્પન્ન થનારા જીવ અંશ છે। ભગવાનમાંથી અસંખ્ય જીવાત્માઓનું સર્જન થાય છે તથા બધા આત્માઓ સાથે મળે તો પણ તે ભગવાનના આત્મા જેવડા જ ન થઈ શકે।
માટે જ તેમને પરમાત્મા કહેવામાં આવે છે. આ રીતે સ્મૃતિમાં બે આત્માનું વર્ણન છે, એક જીવાત્મા અને બીજું પરમાત્મા. જીવાત્મા સદંશ અને ચિદંશ પ્રકટ હોય છે અને આનંદાશ ગુપ્ત હોય છે, જ્યારે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ઉપર કહેલા પરમ તત્વનું વર્ણન ભાગવતમાં ભગવાન તરીકે કરવામાં આવ્યું છે. ભગ એટલે 6 ગુણ અને વાન એટલે વાળા, અર્થાત 6 ગુણવાળા એવા ભગવાન. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણો ભગવાનમાં પૂર્વરૂપથી સદાકાળ રહેલા છે. તેથી જ તે ભગવાન કહેવાય છે. આ ભગવાન કૃષ્ણ જ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે અને તેથી જ પુષ્ટિ માર્ગમાં તેને ઈષ્ટ સ્વરૂપે સ્વીકારવામાં આવ્યા છે. ઉપર કહેલા ભગવાન પોતાની રમણ કરવાની ઈચ્છાથી આ જગતનું સર્જન કરે છે અને સર્ગ વિસર્ગાદી 10વિધ લીલા કરે છે અને તે ઉત્પન્ન કરેલા જગતમાં પોતે પણ અવતરિત થાય છે. જો કે ભગવાન સર્વ જગતમાં તત્વરૂપે વ્યાપકપણાથી તો બિરાજે છે, છતાં તે વ્યાપક રૂપના દર્શન કોઈને થઈ શકતા નથી. અહીં આપશ્રીએ અગ્નિનું દૃષ્ટાંત આપ્યું કે અગ્નિ 3 રૂપે રહેલો છે. એક અગ્નિ પ્રકટ રૂપે રહેલો છે, જેને આપણે જોઈ શકીએ છીએ. તે જાજ્વલ્યમાન અર્થાત ભડકા રૂપે આપણે અનુભવીએ છીએ, જેની પાસે જતા કે જેને અડકવાથી આપણને તેની દાહક શક્તિનો અનુભવ થાય છે. આ અગ્નિ પ્રત્યક્ષ કહેવાય. બીજો અગ્નિ આવેશરૂપ છે. દાખલા તરીકે લોહીના ગોળાને અગ્નિમાં નાખવામાં આવે તો ગોળો લાલ અગ્નિ જેવો થઈ જાય છે, એટલે કે તેમાં અગ્નિનો આવેશ થાય છે અને તે આવેશ દરમિયાન તેનો સ્પર્શ કરવાથી તે અગ્નિને માફક દજાડે છે. ત્રીજો અગ્નિ વ્યાપક રૂપથી દરેક પદાર્થમાં રહેલો છે, જેના પ્રમાણ રૂપે 2 કાષ્ઠનું ઘર્ષણ કરવાથી તેમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. 2 ચકમક એટલે કે પથ્થરને ટકરાવવાથી તેમાંથી અગ્નિના તણખા ઝરે છે, વગેરે પ્રમાણોથી સિદ્ધ થાય છે કે તેમાં અગ્નિ રહેલો છે, પણ આ અગ્નિ કોઈ કાર્ય થઈ શકતું નથી. લાકડામાં અગ્નિ હોવા છતાં તેને નરી આંખે જોઈ શકતા નથી, તેમજ તેને અડકવાથી આપણે દાઝતા પણ નથી. એવી રીતે વ્યાપક સ્વરૂપે બિરાજતા ભગવાનના દર્શન પણ થતા નથી અને તેનો આનંદ પણ મળતો નથી. અહીં એક દૃષ્ટાંત કહ્યું છે. એક ભાઈની ગાય બીમાર પડી એટલે તેણે એક પશુ ચિકિત્સકને બોલાવીને ગાયને બતાવી. ડૉક્ટરે ગાયની બીમારીનું નિદાન કરીને દવા આપેલી અને તે દવા ઘી સાથે ગાયને પાવાનું કહ્યું. 3 વખત આ રીતે દવા પીવાની ભલામણ કરી અને કહ્યું કે હું કાલે આવીશ અને ત્યાં સુધીમાં ગાયને ઘણી રાહત થઈ ગઈ હશે. બીજા દિવસે ડૉક્ટરે આવીને ગાયને તપાસી તો તેમાં કંઈ સુધારો જણાયો નહીં. તેથી ડૉક્ટરે પેલા ભાઈને પૂછ્યું કે તમે દવા પીવડાવી નથી કે શું? ગાયની બીમારી તો જેમની તેમ જ છે, કંઈ પણ સુધારો થયો નથી. પેલા ભાઈ બોલ્યા, સાહેબ દવા તો તમે કહ્યું હતું તે પ્રમાણે બધી પીવડાવી દીધી. ત્યારે ડૉક્ટર બોલ્યા કે ઘી સાથે જ પીવડાવી હતી ને? ત્યારે પેલો બોલ્યો, ના સાહેબ, ઘી સાથે નથી પીવડાવી. ત્યારે ડૉક્ટર ગુસ્સે થઈને બોલ્યા કે મેં તને ઘી સાથે પાવાનું કહ્યું હતું અને તે ઘી સાથે ન પીવડાવી તો પછી રોગ મટે કેવી રીતે? ત્યારે પેલો બોલ્યો કે સાહેબ, ઘી જેમાંથી બને છે તેવું દૂધ તો ગાયના પેટમાં જ છે, પછી ઘીની શું જરૂર? ત્યારે ડૉક્ટરે કહ્યું કે ભાઈ, જ્યાં ઘીની જરૂર હોય ત્યાં ઘી જ જોઈએ. કહેવાનો આશય એ છે કે દૂધના કણે કણમાં ઘી હોવા છતાં તે જોઈ શકાતું નથી, તેમજ તેનો આસ્વાદ પણ મળતો નથી. તમે જગતના દરેક પદાર્થોમાં વ્યાપક ગુપ્ત અપ્રકટ રૂપથી રહેલ ભગવાનના દર્શન થઈ શકતા નથી, તેમજ એમનો આનંદ પણ મળતો નથી. પણ ભગવાન જ્યારે અવતાર ગ્રહણ કરે, અગર ભક્તિ દ્વારા પ્રકટ થાય તો જ એમનો આનંદ પ્રાપ્ત થાય. ઉપર કહેલા અગ્નિના દૃષ્ટાંતનુસાર ભગવાનના પણ 3 સ્વરૂપ છે. એક તો ભગવાન પોતે નિજધામમાં સાક્ષાત મૂર્તિ રૂપે બિરાજે છે. તે જ્યારે સ્વેચ્છાથી આ જગતમાં પ્રાદુર્ભૂત થાય છે ત્યારે તેમના સાક્ષાત દર્શન થાય છે. તે પ્રગટ અગ્નિ સમાન છે. બીજું, ભગવાન આ જગતમાં અંશ કલાકે આવેશ રૂપથી અવતરિત થયા છે.
તે લોઢાના ગોળામાં અગ્નિના આવેશ સમાન છે. અને ત્રીજો અંતર્યામી રૂપે દરેક પ્રાણી માત્રના હૃદયમાં રહેલા છે. તે કાષ્ઠમાં રહેલા અગ્નિ સમાન વ્યાપક રૂપે છે. આ અંતર્યામી સ્વરૂપના દર્શન કે આનંદ પ્રાપ્ત થઈ શકતા નથી. ભગવાન આ જગતમાં પૂર્ણ સ્વરૂપથી તો એક સારસ્વત કલ્પમાં જ પ્રકટ થયા હતા. પૂર્ણ સ્વરૂપના પ્રાકટ્યને અવતાર ન કહેવાય પણ પ્રાદુર્ભાવ કહેવામાં આવે છે. જ્યારે અંશ કલાકે આવેશ વિભૂતિનો અવતાર થાય છે. અવતાર એટલે ઉપરથી ઉતરી આવવું, તે અર્થાત પોતાના નિજધામમાંથી જગતમાં પ્રકટ થવું. તે ભગવાન કંઈ મનુષ્યની માફક માતાના ગર્ભમાં આવી જન્મતા નથી. ભગવાન તો તેમના ધામમાં તથા વ્યાપક રૂપે જગતમાં બિરાજે છે, પણ ભગવાનના સ્વરૂપ આડું માયાનું આવરણ હોવાથી તેને જોઈ શકાતા નથી. પણ ભગવાન જ્યારે જે પ્રકારે માયાનું આવરણ દૂર કરે છે ત્યારે તે પ્રકારે તેમના સ્વરૂપના દર્શન થાય છે. આ માયાના અપસરણને અવતાર કહેવામાં આવે છે. એક દ્રષ્ટાંતમાં જેમ એક તળાવનું જલ હોય તેમ તેમાં જલ પણ ઘણું હોવા છતાં તેમના ઉપર શેવાળ છવાયેલો હોય તો જોનારા જલ ન દેખાતા કેવળ હળિયાળી જ દેખાય છે. પણ શેવાળને જે પ્રકારના આકારથી દૂર કરવામાં આવે તે પ્રકારના આકારનું જલ દેખાય છે. ઊભો લીટો કરો તો જલનો આકાર પણ તેવો જ દેખાય છે, તેમજ ચોરસ કરો તો જલ પણ ચોરસ દેખાય છે. તેવી રીતે ભગવાન પણ જે પ્રકારે માયાનું આવરણ દૂર કરે તો તે પ્રકારે અંશ કલાકે આવેશ રૂપથી ભગવાનના દર્શન થાય છે. આ અવતરિત થયેલા ભગવાનની મૂર્તિની પૂજા, ઉપાસના વગેરે વૈદિક વિધિથી મર્યાદા માર્ગમાં કરવામાં આવે છે. મૂર્તિ અને સ્વરૂપમાં ભેદ ઘણો છે. મૂર્તિ એટલે ભૌતિક પદાર્થમાંથી બનાવેલી મૂળ દેવતાના આકાર પ્રતિમા. અગર ફોટો જેટલો ભેદ આપણામાં તથા આપણા ફોટામાં છે તેટલો ભેદ મૂર્તિ અને તેના દેવમાં છે. મૂર્તિ જે દેવની હોય તે દેવનો મંત્ર બોલી તેનું આહ્વાન કરવાથી તે દેવનો આવેશ મૂર્તિમાં થાય છે. પછી મંત્રોચ્ચાર પૂર્વક ષોડશાદિ ઉપચારોથી તેનું પૂજન કરવામાં આવે અને પૂજાના અંતે તેનું વિસર્જન કરવામાં આવે છે. આ રીતે પૂજા કરવાથી જ્યારે દેવ પ્રસન્ન થાય છે ત્યારે તે દેવ તેના નિયત સ્થાનમાંથી પધારી તેના ઉપાસકને દર્શન આપે છે. પણ મૂર્તિમાંથી પ્રકટ થતા નથી, કારણ કે મૂર્તિ જુદી છે અને દેવ પણ જુદા છે. મૂર્તિ સાધન છે અને દેવ સાધ્ય છે. સાધ્ય વસ્તુ પ્રાપ્ત થયા પછી સાધનનો ત્યાગ કરવામાં આવે છે. તેથી દેવ પ્રસન્ન થયા પછી મૂર્તિની પૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. આપણા માર્ગમાં જેમની સેવા કરવામાં આવે છે તે મૂર્તિ નહીં પણ સ્વરૂપ છે. સ્વ વત્તા રૂપ એટલે સ્વરૂપ. સ્વ એટલે પોતાનું રૂપ, અર્થાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમનું જ તે સ્વરૂપ છે. તે સ્વરૂપ હસ્તપાદાદિ છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના જ હસ્તપાદાદિ છે અને તે સ્વરૂપની સેવા કરવામાં આવે છે તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની જ સેવા ગણાય છે. અને સેવાથી જ્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે ત્યારે સેવ્ય સ્વરૂપથી જ સાક્ષાત દર્શન આપે છે. અને સાક્ષાત દર્શન આપતા હોવા છતાં પણ તે સ્વરૂપની સેવા છોડી દેવામાં આવતી નથી, કારણ કે અહીં મૂર્તિ અને દેવની માફક જુદાપણું નથી. જે સ્વરૂપ અને મૂર્તિની સેવા પૂજા વગેરે કરવામાં આવે છે તે ઘણા પ્રકારની હોય છે, જેમ કે હીરાની, સોનાની, રૂપાની, તાંબાની, પિત્તળની, શીશાની, લોહની, કાષ્ઠની, માટીની, રેતીની, પાષાણની, ચિત્રજી વગેરે એમ કરીને કુલ 12 પ્રકારની મૂર્તિ હોય છે. તેમાંથી આપણા પુષ્ટિ માર્ગમાં 5 પ્રકારના સ્વરૂપની સેવા કરવામાં આવે છે. પહેલું પંચધાતુનું, એટલે કે જેમાં પિત્તળ મુખ્ય છે અને સોનું, તાંબુ અને શીશું તેમાં મેળવેલું હોય છે. બીજું કાષ્ઠનું, એટલે કે કાષ્ઠમાં પણ ચંદન કે શીશમ જેવા ઉત્તમ કાષ્ઠનું. ત્રીજું પાષાણનું, એટલે કે તે પણ શ્યામ આરસના જ પથ્થરનું. પથ્થરની ગૌર મૂર્તિ આપણા માર્ગમાં સેવાતી નથી. ત્યારબાદ ચોથું છે ચિત્રજી, એટલે કે તે પણ હાથ જ
કલમ જ ફોટો પાડેલ નહીં. ત્યારબાદ પાંચમું રેતીનું, એટલે કે તે પણ શ્રી યમુનાજીની રેણુકાનું. આ રીતે 5 પ્રકારના સ્વરૂપની સેવા આપણા પુષ્ટિ માર્ગમાં થાય છે. બાકીની મૂર્તિની પૂજા મર્યાદા માર્ગમાં થાય છે. પહેલાં કહ્યું હતું કે ઈષ્ટ એટલે શું? ઈષ્ટ એટલે જેનાથી જીવનમાં બીજું કંઈ જ વધારે ન હોય, જેના સિવાય આપણી પ્રીતિનો વિષય બીજો કોઈ ન હોય, જે આપણું અંતિમ લક્ષ્ય હોય, જે આપણા સુખ અને આનંદનો એકમાત્ર વિષય હોય, જેને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલા ભોગ આપવાની આપણી તૈયારી હોય, તેને જ ઈષ્ટ કહેવામાં આવે છે. શ્રી વલ્લભાધીશ કી છે. આજનો સત્સંગ અહીં પૂરો થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો. વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.